ગઈકાલે વંદિતતા સૂત્રની 4 થી 7 ગાથા એના માટે આપણે વાત કરેલી. પહેલી ગાથામાં મંગલાચરણ, વિષય, સંબંધ, પ્રયોજન અને અધિકારી. બીજી ગાથાની અંદર વંદિતતા સૂત્રની અંદર 12 વ્રત, સમ્યક્ત્વ, સંલેષણા એના 85 અતિચારો અને 5 આચાર એના 39 અતિચારો. પરંતુ વંદિતતા સૂત્રમાં એમાંથી 85 જે 12 વ્રત, સમ્યક્ત્વ અને સંલેષણા એ 85 અતિચારોની વાત કરવાની છે. બીજી ગાથા પાપનું મૂળ તે પરિગ્રહ છે, એટલા માટે પરિગ્રહ પાપની આલોચના કરી. ત્યાર પછી આત્મા અજ્ઞાન દશાના કારણે ઇન્દ્રિયો દશાઓ દ્વારા, યોગ દ્વારા, રાગથી અને દ્વેષથી જે કર્મ ઉપાર્જન કરે છે એના અંગેની વાત કરી. ત્યાર પછી દર્શનાચારમાં સમ્યક દર્શન એમાં 6 પ્રકારના પણ વાત કરી અને એના અતિચારો. અને ત્યાર પછી ચિત્રાચારમાં રસોઈની બાબતની આપણે ગઈકાલે વાત કરેલી. આ 7 ગાથાની અંદર આપણે અત્યાર સુધી વાત કરી. ગઈકાલનો ઓડિયો થોડો બરાબર હતો નહીં, એટલે કદાચ કોઈને થોડી તકલીફ પડી હશે. પરંતુ જે પણ બાકી રહ્યું હશે, જે નહીં હોય તે આપણે વચ્ચે ગમે ત્યારે પણ એને કવર કરી લઈશું. આજે 8મી ગાથા જે 12 વ્રતો અને 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષા વ્રત એ 12 વ્રતનો સામાન્યથી પ્રતિક્રમણ માટેની આ 8મી ગાથા છે. પંચણઃ મણુવ્યાણમ ગુણવ્યાણમ ચ તિણઃ મય્યારે શિક્ષાણમ ચ ચૌહમ પડિક્કમે દેશીયમ સપ્પમ. પંચણઃ મણુવ્યાણમ એટલે 5 પ્રકારના અણુવ્રતો, ગુણવ્યાણમ ચ તિણઃ એટલે 3 ગુણવ્રત, શિક્ષાણ ચ ચૌણમ અને 4 શિક્ષા વ્રતને વિશે દિવસ સંબંધી લાગેલા સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. તો શ્રાવક આ 12 વ્રતો છે, એમાંથી સૌથી પહેલા 5 અણુવ્રત છે. પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોને મહાવ્રતોનું પાલન કરવાનું હોય છે, જ્યારે શ્રાવકો અણુવ્રતોનું પાલન કરે છે. મહાવ્રતો સાથે 5 સ્વીકારવાના હોય છે. અણુવ્રતો 1, 2 વગેરે પણ સ્વીકારી શકાય. મહાવ્રતો જીવન પરના જ સ્વીકારવાના હોય, અણુવ્રતો અમુક સમય માટે પણ સ્વીકારી શકાય. મહાવ્રતો સ્વીકારતી વખતે એમાં કોઈ છૂટછાટ રાખવાની હોતી નથી, જ્યારે અણુવ્રતો સ્વીકારતી વખતે આપણે અમુક પ્રકારની છૂટ પણ રાખી શકીએ છીએ. અને તીર્થંકર પરમાત્મા પણ સૌથી પહેલા મહાવ્રતોનો ઉપદેશ આપે અને ત્યાર પછી અણુવ્રતોનો ઉપદેશ આપે. અણુનો એક અર્થ થાય પછી, મહાવ્રતો પછી ઉપદેશ અપાતો હોવાના કારણે પણ અણુવ્રતો કહેવાય, અથવા મોટાની અપેક્ષાએ આ વ્રતો નાના છે માટે પણ એને અણુવ્રતો કહેવાય. તો આવા 5 અણુવ્રતો સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત, સ્થૂલ વૃષાવાદ વિરમણ વ્રત, સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત, સ્વદારા સંતોષ પરસ્ત્રી ગમન વિરમણ વ્રત અને પરિગ્રહ પરિમાણ વ્રત. આ 5 શ્રાવકના અણવ્રતો છે. સૌથી પહેલું અણુવ્રત તે અહિંસાનું છે. સાધુ સાધ્વીજી ભગવંતોના પણ 5 મહાવ્રતોની અંદર પહેલું મહાવ્રત અહિંસાનું છે. પરમાત્માનું શાસન બીજા બધા ધર્મો કરતા 3 બાબતમાં અલગ તરી આવે છે: અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ. પરમાત્માના શાસનમાં અહિંસા ધર્મ જે રીતે બતાવેલો છે એવો અહિંસા ધર્મ કોઈ પણ જગ્યાએ આપણને જોવા ન મળે, કારણ કે અન્ય કોઈ ધર્મો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એને જીવ સ્વરૂપે સ્વીકારતા નથી. માત્ર જૈન દર્શન એ જ એને જીવ સ્વરૂપે સ્વીકારે છે, માટે એની પણ અહિંસાનું પાલન માત્ર જૈન ધર્મની અંદર બતાવેલું છે. એમ અપરિગ્રહનો સિદ્ધાંત એ પણ પરમાત્માએ બહુ ઉત્કૃષ્ટ રીતે અહીં બતાવેલો છે. અનેકાંતવાદ, આ 3 બાબતમાં પરમાત્માનું શાસન બીજા બધા કરતા અલગ તરી આવે છે. તો આ 5 અણુવ્રતો, પણ 5 અણુવ્રતોનું સારી રીતે પાલન થાય એટલા માટે
ત્યાર પછી છઠ્ઠું, સાતમું અને આઠમું એ ત્રણને આપણે ગુણવ્રત તરીકે છીએ. દિક પરિમાણ વ્રત, ભોગોપભોગ પરિવ્રત અને અનર્થદંડ વિરમણ વ્રત. એટલે દિક પરિમાણ વ્રત, દિશાનું પ્રમાણ નક્કી કર્યું. જેમ કોરોનાના આ સમયની અંદર આપણે ઘરની બહાર પણ નથી નીકળતા, તો દિશાના પ્રમાણ માત્ર આપણું ઘર કે 1 કિલોમીટર 2 કિલોમીટર આટલી જ આપણે છૂટ રાખીએ તો આખું આપણું વિશ્વ 14 રાજ્યો પ્રમાણ આપણું આ વિશ્વ છે. અને ત્યાં જે પણ હિંસા આદિ પાપો થઈ રહ્યા છે એ બધા જ પાપોના આશ્રવથી બચવા માટે આપણે આશાનું પ્રમાણ નક્કી કરવું જોઈએ કે હું 2 કિલોમીટરથી વધારે જઈશ. તો 2 કિલોમીટરની જે આપણે છૂટ રાખેલી છે એટલા જગ્યા ઉપર હિંસા આદિ જે પાપો થઈ રહ્યા છે એનો જ આશ્રવ આપણને થાય. બીજી જગ્યાએ જે પણ હિંસા આદિ થઈ રહી છે એના પાપોથી આપણે બચી જઈએ. એટલે દિક પરિમાણ વ્રત એટલે અણુવ્રતને પાળવામાં ગુણ ઉત્પન્ન કરનારું છે, માટે એને ગુણવ્રત કહેવાય છે. દિશાનું પ્રમાણ નક્કી કર્યા પછી ભોગોપભોગ પરિમાણ વ્રત, એક વખત ભોગવવા યોગ્ય જે પણ હોય તેને ભોગ કહેવાય અને વારંવાર ભોગવવા યોગ્ય સામગ્રી તેને ઉપભોગ કહેવાય. આહાર એને ભોગ તરીકે ગણાય, જ્યારે આપણું ઘર, આપણા વસ્ત્રો વગેરે ઉપભોગ તરીકે ગણાય. તો આ ભોગ અને ઉપભોગ એ સાધનોનું પ્રમાણ નક્કી કરવાનું છે કે હું 2 કિલોમીટરથી વધારે દિશામાં જઈશ નહીં, પરંતુ હું ભોગ અને ઉપભોગના સાધનોનો કેટલો ઉપયોગ કરીશ, કે જેમાં 14 નિયમો એ પણ એમાં ધારવાના આવે છે. તો આ ભોગ અને ઉપભોગના સાધનોનું પ્રમાણ નક્કી કરવું, જેટલું પણ પ્રમાણ નક્કી કર્યું એટલો જ દોષ આપણને લાગે. 2 જોડી વસ્ત્ર જ આજના દિવસે વાપરીશ તો માત્ર 2 જોડી વસ્ત્રનો જ દોષ લાગે, એનાથી વધારે દોષ આપણને ન લાગે. એટલે એ પણ અણુવ્રતોમાં ગુણ ઉત્પન્ન કરનારું છે, માટે એને ગુણવ્રત કહેવાય છે. એમ ત્રીજા નંબરનું ગુણવ્રત તે અનર્થદંડ વિરમણ વ્રત, જેના દ્વારા આપણો આત્મા ખોટી રીતે પાપ કર્મોથી દંડાઈ રહ્યો છે, તે અનર્થદંડ છે. કોરોનાના સમયની અંદર ઘણા લોકો પોતાનો સમય ટીવી જોવામાં, મોબાઈલમાં અને એમાં ઉપયોગ કરતા હોય તો આ બધો જ અનર્થદંડ છે. જેના દ્વારા આપણો આત્મા ખોટી રીતે દંડાઈ રહ્યો છે, તો અનર્થદંડના પાપોથી હું કેટલો બચીશ એ પણ આપણે નક્કી કરી શકીએ કે આનાથી વધારે પહેલા નંબરમાં અનર્થદંડનું પાપ જ નહીં કરું, પરંતુ બીજા નંબરમાં હું કરીશ તો પણ આનાથી વિશેષ નહીં કરું. એ રીતે કરીને પણ જેમ ન્યૂઝ જોવા છે તો અડધા કલાકથી વધારે હું ન્યૂઝ જોઈશ નહીં. તો બસ એટલું જ અનર્થદંડનું પાપ લાગે, એનાથી વધારે અનર્થદંડનું પાપ ન લાગે. એટલે એ 3 ગુણવ્રતો છે. ત્યાર પછી સાધુ જીવનના અભ્યાસ રૂપ 4 શિક્ષા વ્રતો છે. કારણ કે શ્રાવક હંમેશા સાધુ બનવાની ઈચ્છા વાળો હોય, અને એટલે જ એને 4 શિક્ષા વ્રતની અંદર સૌથી પ્રથમ તો દરરોજ એને સામાયિક કરવાનું છે. એ સામાયિક એ સાધુ જીવનના અભ્યાસ રૂપ છે. પણ સામાયિકમાં આપણે વિરમણ શબ્દનો પણ ઉપયોગ નથી કરતા, પરિમાણ શબ્દનો પણ ઉપયોગ નથી કરતા, કારણ કે સામાયિકથી અટકવાનું પણ નથી અને સામાયિકનું પ્રમાણ એ પણ નક્કી કરવાનું નથી. બહુ તો પ્રમાણ નક્કી કરવું હોય તો એ રીતે પ્રમાણ નક્કી થઈ શકે કે ઓછામાં ઓછું હું દિવસમાં 1 સામાયિક તો કરીશ જ, એનાથી વધારે થાય તો વધારે પણ કરીશ. કારણ કે સામાયિક પાડતી વખતે આપણે બોલીએ છીએ એણ કારણેણમ બહુસો સામાયિકમ કુજ્જા. સામાયિકમાં શ્રાવક સાધુ જેવો છે, માટે આવા સામાયિકો હું વારંવાર કરીશ. વારંવાર આવા સામાયિકો કરવા જોઈએ. એ રીતે સામાયિક પાડતી વખતે આપણે બોલતા હોઈએ છીએ. અને સામાયિક દરમિયાન અશુભ કર્મો છેદાય છે. છિન્નઈ અશુહમ કમ્મમ સામાય જત્યા. હું જેટલી વાર સામાયિકમાં છું તેટલી વખત અશુભ કર્મો છેદાય છે. પરંતુ એના માટે પણ એક શરત કરી દીધી, જાવ મણે હોય નિયમ સંયુક્તો. જ્યાં સુધી મન સામાયિકના નિયમમાં જોડાયેલું છે ત્યાં સુધી અશુભ કર્મો છેદાય છે. કાયાના સ્તરે સામાયિક હોય, પરંતુ મન દ્વારા સામાયિક
ચિત્તમાં બીજા બીજા વિચારો આવતા હોય તો અશુભ કર્મનો છેદ ન થાય એટલા માટે મનને પણ સામાયિકમાં પરોવાનું છે. જેમ ધમ્મો મંગલ મુક્તિઠમ અહિંસા સંયમો તવો દેવાવી તમ નમમ સંતિ જસ્સ ધમ્મે સયામનો. અહીં પણ એ જ વાત કરી કે જેના મનમાં ધર્મ છે એને દેવો પણ નમસ્કાર કરે છે. એટલે અહિંસા, સંયમ અને તપરૂપ ધર્મ જેના મનમાં છે તેને દેવો પણ નમસ્કાર કરે છે. આવો ધર્મ તે ઉત્કૃષ્ટ મંગળ છે. તો આપણા માટે આ આરાધનાઓ ધર્મ સ્વરૂપ ત્યારે બને કે આપણું મન એમાં જોડાયેલું હોય. એટલે આવા 4 શિક્ષાવ્રતો સાધુ જીવનના અભ્યાસ રૂપ છે. એટલે ઓછામાં ઓછું હું 1 સામાયિક તો અવશ્ય કરીશ. એમ દેશાવકાશિક એટલે દિવસ દરમિયાન સવાર સાંજનું પ્રતિક્રમણ અને 8 સામાયિક, આવી રીતે વર્ષમાં હું 5, 10, 15, 20, 25 એટલા દેશાવકાશિક ઓછામાં ઓછા કરીશ. વધારે તો શક્તિ પ્રમાણે જેટલા પણ થશે એટલા કરીશ, પણ મિનિમમ આટલા કરીશ. એ રીતે આ વ્રત સ્વીકારવાનું છે. 11મું વ્રત પૌષધોપવાસ વ્રત. પૌષધ કરવાનો, પરંતુ ઉપવાસ સાથેનો પૌષધ એ આપણું વ્રત છે. તો વર્ષ દરમિયાન હું ઓછામાં ઓછો 1 પૌષધ, 5 પૌષધ, 25 પૌષધ આટલા તો ઓછામાં ઓછા કરીશ. અને 4થું શિક્ષાવ્રત તે અતિથિ સંવિભાગ વ્રત. પહેલું શિક્ષાવ્રત માત્ર 48 મિનિટની સમય મર્યાદા. બીજું શિક્ષાવ્રત 480 મિનિટની સમય મર્યાદા. ત્રીજું શિક્ષાવ્રત 8 પ્રહર એટલા પૂરતું છે. અને ચોથું એનાથી પણ આગળ 8 પ્રહરનો પદ, બીજા દિવસે એકાશનું, એમાં પણ ઠામ ચોવિયાર. અને ગુરુ મહારાજ જેટલા દ્રવ્યો હોરી જાય એટલા જ દ્રવ્યો હું વાપરીશ, એનાથી વધારે દ્રવ્યો નહીં વાપરું. આ રીતે અતિથિ સંવિભાગ નામનું વ્રત. આ 12 શ્રાવકના વ્રતો છે. અને શ્રાવકના 12 વ્રતોની અંદર મને કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો એ બધા જ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. એમ સામાન્યથી આ ચારિત્રાચારની, શ્રાવકના ચારિત્રાચારની, શ્રાવકના 12 જે વ્રતો છે એના અંગેના અતિચારની અને તેમાં લાગેલા દોષોના પ્રતિક્રમણની સામાન્યથી વાત કરી. હવે પછી ક્રમસર 1, 2, 3, 4, 5મું એ રીતે ક્રમસર વ્રતોની અંદર લાગેલા અતિચારો એની વાત કરવાની છે. તો સૌથી પહેલું વ્રત આપણું અહિંસાનું પહેલું વ્રત છે. પરંતુ પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો એનું વ્રત સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત, જ્યારે આપણું પહેલું વ્રત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત. આ બંને વચ્ચે આકાશ જમીન જેટલું અંતર છે. પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો 16 આની અથવા તો 20 વસા એટલી દયાનું પાલન કરે છે. જ્યારે શ્રાવકો, ઉત્કૃષ્ટ શ્રાવક, ઉપદાનમાં રહેલો શ્રાવક એ પણ માત્ર 1.25 વસાની એટલે કે 16 આનીની અપેક્ષાએ માત્ર 1 આની જેટલી જ દયા પાડી શકે, એનાથી વધારે દયા ન પાડી શકે. તો આપણું પહેલું વ્રત એ કેવી રીતે ગણવાનું? તો એ પહેલું વ્રત આપણા માટે બહુ જ સરળ છે, જરા પણ કઠિન નથી. પરંતુ આપણે એ વ્રત જે ઉચ્ચરવું જોઈએ તે ઉચ્ચરવા માટે આપણે તૈયાર થતા નથી. કારણ કે પૂરી રીતે એ વ્રતને ન સમજ્યા હોવાના કારણે અથવા તો આપણા પ્રમાદના કારણે આપણે એ વ્રતોને સ્વીકારવા તૈયાર થતા નથી. તો આપણું પહેલું વ્રત નિરઅપરાધી, ત્રસ્ત જીવોને સંકલ્પપૂર્વક કારણ વિના હું મારીશ નહીં. બસ આ 4 શબ્દો ખાસ યાદ રાખવાના છે. નિરઅપરાધી, ત્રસ્ત જીવો, સંકલ્પપૂર્વક અને કારણ વિના. બસ આ 4 ને તમે બરાબર યાદ રાખશો તો આપણું પહેલું વ્રત આ પ્રકારનું છે. પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો ત્રસ્ત જીવની પણ વિરાધના ન કરે અને સ્થાવર જીવની પણ વિરાધના ન કરે. જ્યારે શ્રાવક સ્થાવર જીવની વિરાધના વિના શ્રાવકનું જીવન ચાલતું નથી, એટલે એને ન છૂટકે તે જીવોની વિરાધના કરવી પડે છે. પરંતુ ત્રસ્ત જીવોની વિરાધના શ્રાવક કરતો નથી. એટલે સૌથી પહેલા જે 20 વસા એનું અડધું
એટલે કે શ્રાવકની 10 વસા થઈ ગઈ. એવી જ રીતે ત્રસ્ત જીવોમાં પણ કેટલાક અપરાધી ત્રસ્ત જીવો હોય, કેટલાક નિરઅપરાધી ત્રસ્ત જીવો હોય. તો શ્રાવક સાધુ સાધ્વીજી ભગવંતો અપરાધી ત્રસ્ત જીવો એની પણ વિરાધના કરતા નથી. એ ક્ષમતાપૂર્વક એના દ્વારા થયેલા ઉપદ્રવને સહન કરે છે, પરંતુ એને શિક્ષા કરવાનો વિચાર સુદ્ધા પણ કરતા નથી. જ્યારે શ્રાવક તે અપરાધી ત્રસ્ત જીવ એને એ સહન નથી કરી શકતો, નિરઅપરાધી ત્રસ્ત જીવને શ્રાવક એની હિંસા નથી કરતો, પરંતુ અપરાધી ત્રસ્ત જીવ એટલે ઘરની અંદર પણ કોઈએ અપરાધ કર્યો હોય તો તેવા સમયે એને ઠપકો આપવા વગેરેનું કાર્ય શ્રાવક દ્વારા થતું હોય છે. એમ પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો પણ હિતના આશયથી પોતાના શિષ્યોને જે ઠપકો વગેરે આપે છે તે અહીં દોષ ગણાય નહીં. તો નિરઅપરાધી ત્રસ્ત જીવોને એટલે 20 માંથી 10 ત્રસ અને સ્થાવર, એમાંથી શ્રાવક માત્ર સ્થાવર જીવોની વિરાધના કરે પણ ત્રસ જીવની વિરાધનાથી બચે. 10 માંથી 5 તો અપરાધી અને નિરઅપરાધી, એમાંથી શ્રાવક નિરઅપરાધી ત્રસ જીવોની વિરાધના ન કરે, બાકીનાની થઈ જાય એટલે 5 થઈ ગયા. 5 માંથી સંકલ્પજન્ય અને આરંભજન્ય. શ્રાવક કદાપી સંકલ્પપૂર્વક કોઈ પણ જીવની વિરાધના ન કરે. સાધુ સાધ્વીજી ભગવંતો સંકલ્પથી પણ ન કરે અને આરંભથી પણ ન કરે. જ્યારે શ્રાવક એને આરંભ કરવો પડે છે, રસોઈ બનાવવી પડે છે, વ્યાપાર અર્થે એને જવું પડે છે, એવી રીતે મકાનો વગેરે પણ બનાવવા પડે છે, તો બધામાં આરંભનો દોષ શ્રાવકને લાગતો હોય છે, પણ સંકલ્પથી શ્રાવક હિંસા નથી કરતો. અને માટે જ સંપૂર્ણ 14 રાજલોકમાં સૂક્ષ્મ જીવો વ્યાપ્ત હોવા છતાં પણ કોઈ પણ શ્રાવકને એ જીવની વિરાધનાનો દોષ લાગતો નથી, કારણ કે સંકલ્પપૂર્વક શ્રાવક એ જીવોની વિરાધના કરતો નથી. માટે એને એ દોષ ન લાગે. એ જીવો પોતાનું આયુષ્ય પૂર્ણ થયે જ મૃત્યુ પામે. માત્ર 256 આવલિકા આટલું જ નાનકડું એનું આયુષ્ય હોય, એટલે 48 મિનિટ દરમિયાન આવા જીવો 65,536 વખત જન્મ મરણ કરે. તો આ રીતે શ્રાવક એ સૂક્ષ્મ જીવો એની વિરાધના નથી કરતો, કારણ કે સંકલ્પથી કોઈ પણ જીવને મારતો નથી. સંકલ્પપૂર્વકની હિંસા એટલે જેમ કાલ સૌરિક નામનો કસાય દરરોજ 500 પાડાઓની હિંસા કરતો હતો, પરંતુ શ્રેણિક મહારાજાએ જ્યારે પરમાત્માને પૂછ્યું, મારે નરકે નથી જવું, મને કોઈ ઉપાય બતાવો, તે સમયે શ્રેણિક મહારાજાને પરમાત્માએ એક ઉપાય બતાવ્યો કે કાલ સૌરિક કસાય દરરોજ 500 પાડાઓની હિંસા કરે છે, એ જો હિંસા તું બંધ કરાવે તો તારે નરકે ન જવું પડે. શ્રેણિક મહારાજાએ એ કાલ સૌરિક કસાઈને કુવામાં પૂર્યો, તો કુવામાં પણ પાડાનું ચિત્ર અને પાડાને મારતો હતો. એટલે આ સંકલ્પપૂર્વકની હિંસા કહેવાય. તો શ્રાવક આવા કોઈ પણ જીવને સંકલ્પપૂર્વક એની હિંસા ન કરે. એટલે જે 5 વસા હતા એમાંથી અહીં અડધા થઈ ગયા, એટલે 2.5 વસા. આ રીતે 2.5 વસાની દયા થઈ. અને ત્યાર પછી કારણસર અને કારણ વગર. તો સાધુ સાધ્વીજી ભગવંતો કારણસર પણ કોઈ જીવની વિરાધના ન કરે, નિષ્કારણ પણ ન કરે. જ્યારે શ્રાવક નિષ્કારણ ન કરે પણ સકારણ કરવી પડે તો તે કરતો હોય છે. એટલે આ રીતે 2.5નું અડધું કરવા જઈએ તો 1.25 થાય. 16 આનીની અપેક્ષાએ 4 વખત અડધા અડધા કરો તો 1 આની આવી જાય. 16 માંથી 8 આની, 4 આની, 2 આની અને 1 આની. એટલે રૂપિયાની અપેક્ષાએ માત્ર 1 જ આની જેટલી અહિંસાનું પાલન શ્રાવક કરી શકે. માટે ઘરમાં રહીને ધર્મ કેટલો થાય એ આ ઉપરથી આપણે વિચારી શકીએ. જે આત્માઓ આ સંસારને છોડીને સર્વવીરતી ચારિત્રને ગ્રહણ કરે છે, એ જ આત્માઓ સંપૂર્ણપણે અહિંસા ધર્મનું પાલન કરી શકે છે. જ્યારે આપણે આવી અહિંસા ધર્મનું પાલન ઉત્કૃષ્ટ રીતે કરી શકતા નથી,
સાધુ ભગવંતો કરતા માત્ર 16મા ભાગની જ અહિંસા આપણે પાડી શકીએ છીએ. એનાથી વધારે અહિંસા ધર્મનું પાલન થતું નથી. એટલે આપણું જે પહેલું વ્રત છે તે અહિંસાનું પહેલું વ્રત છે. આ અહિંસા ધર્મનું પાલન કરવા દ્વારા બીજી દૃષ્ટિએ પણ કેવા પ્રકારના લાભો થાય? તો આપણે કહીએ, પહેલું સુખ તે જાતે ન રહ્યા. પહેલું સુખ એ તંદુરસ્તીનું સુખ ગણાય. જે અહિંસા ધર્મનું પાલન કરે એને સાતા વેદનીય નામનું કર્મ બંધાય અને સાતા વેદનીય કર્મના ઉદય કાળે જીવને નિરોગી શરીરની પ્રાપ્તિ થાય. એટલે આજે જે નિરોગી શરીર આપણને મળ્યું છે એનું કારણ પૂર્વજન્મની અંદર આ રીતે અહિંસા ધર્મનું પાલન ઉત્કૃષ્ટપણે આપણે કર્યું હશે. આજે પણ આપણે જોઈએ છે કે પાંજરાપોળો આદિની અંદર જે પણ જીવો છે એ જીવોને પણ વધારેમાં વધારે જીવાડવાનું કામ જૈનો દ્વારા થઈ રહ્યું છે. અન્ય ધર્મીઓ પણ ડોનેશન આપે છે, પરંતુ જૈનોના પ્રમાણમાં એ ડોનેશન બહુ જ ઓછું હોય છે. હમણાં આ વિચાર પણ એક કરવા જેવો છે. કોરોનાનો જે સમય ચાલી રહ્યો છે, પાંજરાપોળોને આશા હતી કે ભાઈ માર્ચ એન્ડિંગ છે એટલે લોકોનું ડોનેશન આવશે, પરંતુ ત્યાં લોકડાઉન આવી ગયું. એટલે માર્ચ એન્ડિંગના કારણે એ લોકોને ત્યાં ડોનેશન પહોંચ્યું નહીં. બીજા નંબરમાં કોરોનાના કારણે આપણા સામુદાયિક મહોત્સવો, જે મહોત્સવોની અંદર સિદ્ધચક્ર પૂજન આદિ પૂજનો થતા હતા, કે કંઈ પણ સાલગીરી આવે તો તેવા સમયે પણ જીવદયાનું ફંડ થતું હતું, એ ફંડ હમણાં બંધ થઈ ગયું. એટલે ઘણી પાંજરાપોળોમાં આજના દિવસે આવા પ્રકારની તકલીફ પણ હશે. તો તેવા સમયે જેમ કોરોનાની અંદર આપણે અનુકંપા દાન કરીએ છીએ, આ કોરોનામાં જેમ સાધર્મિકોની પણ ઉત્તમ રીતે ભક્તિ કરીએ છીએ, તેમ આ પશુ પક્ષીઓ કે એના માટે પણ વિચાર કરવા યોગ્ય છે. એના દ્વારા આ અહિંસા ધર્મનું પાલન થવાથી નિરોગી શરીરની પ્રાપ્તિ સૌથી પહેલા નંબરમાં થાય. બીજા નંબરની અંદર એને એવું એક ઐશ્વર્ય પ્રાપ્ત થાય કે એ ઐશ્વર્ય એ જેને યશનામ કર્મ કહેવાય, નિષ્કલંક યશ અને ઐશ્વર્ય, બાહ્ય ઐશ્વર્ય, એની પ્રાપ્તિ પણ અહિંસા ધર્મના પાલન દ્વારા થાય. નિર્વિકાર યૌવન એ પણ અહિંસા ધર્મના પાલનથી આપણને પ્રાપ્ત થાય. નિરોગી શરીર મળે, પણ યુવાવસ્થાની અંદર જો ઉન્મત્ત બની જાય અને પાપો કરે તો પાછો આત્મા દુર્ગતિમાં ચાલ્યો જાય. પરંતુ અહિંસા ધર્મ એને સારી રીતે પાડવા દ્વારા કરી અને એનું એવું પ્રચંડ પુણ્ય ઉપાર્જન થાય કે એના યૌવનની અંદર પણ વિકૃતિના ભાવો ઉત્પન્ન ન થાય. તો આ નિર્વિકાર યૌવન એ પણ અહિંસા ધર્મના કારણે પ્રાપ્ત થાય છે. સાથે સાથે અવંચક પરિવાર પણ એવો મળે કે જેને કોઈ પણ સભ્ય પરિવારનો એવો ન હોય કે જે કોઈને ઠગતો હોય. ઘરની અંદર પણ દરેક સભ્યોની સાથેનો અતિશય સરળ વ્યવહાર હોય. હું કઈ બાનું કઈ કાઢે જાય બીજી જગ્યાએ, આવું કદાપી ન બને. એટલે અવંચક પરિવાર, જે એકબીજાથી કોઈ પણ વાત છુપાવે નહીં. આ સરળતા એક મોટો ગુણ છે અને એ સરળતા પણ અહિંસા ધર્મના પાલનથી સહજ રીતે જીવને પ્રાપ્ત થઈ જતી હોય છે. કારણ કે આત્માની જે વિશુદ્ધિ છે એ આત્માની વિશુદ્ધિ આ રીતે થતી હોય છે. જ્યારે આત્મા શલ્ય વિનાનો થાય તો જ આત્માની વિશુદ્ધિ થાય, એના વિના આત્માની વિશુદ્ધિ ન થાય. દર્શનાચારના અતિચારની અંદર જેમ આપણે વાત કરી, એ મિથ્યાત્વ એ મોટો દોષ છે. તો આત્માને મિથ્યાત્વ શલ્યથી દૂર કરવાનો છે, તો જ આત્મા વિશુદ્ધ થશે. અને એ વિશુદ્ધ થયેલો આત્મા જે પણ પ્રવૃત્તિ કરશે એના દ્વારા એને ઘણા મોટા લાભોની પ્રાપ્તિ એ પણ થશે. વિનિત પુત્ર, જેમ અવંચક પરિવાર એવી રીતે વિનિત પુત્ર, એની પ્રાપ્તિ પણ અહિંસા ધર્મના પાલન દ્વારા થશે. સુરૂપ, શરીરનું સારું રૂપ, પાંચે ઇન્દ્રિયો દ્વારા પરિપૂર્ણ એવા પ્રકારનું શરીર એ પણ અહિંસા ધર્મના પાલનથી પ્રાપ્ત થાય છે. એટલે આ અહિંસા ધર્મ
પશ્ચિમની સંસ્કૃતિ એમ કે છે બીજાનું જે થવાનું હોય તે થાય, પણ તમે સુખેથી જીવો. બસ આ સંસ્કૃતિ આપણે ત્યાં આવી ગઈ છે. માટે ઘરની અંદર ગુડ નાઇટની ટેબ્લેટો આવી ગઈ છે, અને એ રીતે મચ્છરનું જે થવાનું હોય તે થાવ, પણ મને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાવ. આર્ય સંસ્કૃતિ જીવો અને જીવવા દો. તમે શાંતિથી જીવો અને બીજાને પણ શાંતિથી જીવવા દો. એ આર્ય સંસ્કૃતિનું સૂત્ર છે. જૈન સંસ્કૃતિ તમે મરીને પણ બીજાને જીવાડો. આ જૈન સંસ્કૃતિ છે. અને આપણે ત્યાં ભગવાન શાંતિનાથનો આત્મા મેઘરથ રાજાના ભવની અંદર એક કબૂતરને જીવાડવા માટે એને પોતાના પ્રાણની આહુતિ આપવા સુધી તેઓ તૈયાર થઈ ગયા. પેલા બાજ પક્ષીને કહ્યું, તને માંસ જોઈએ છે તો મારા શરીરમાંથી આના વજન જેટલું માંસ તું લઈ લે. અને એ પલ્લું નીચે નમે જ નહીં, કારણ કે દેવો પોતાના પ્રાણની આહુતિ આપવા માટે પણ તૈયાર થઈ ગયા. મેતારજ મુનિવર એક કૌંચ પક્ષી એને પણ સારી રીતે એને જીવાડવા માટે થઈ અને સોનીને કૌંચ પક્ષી જવલા ચણી ગયો છે એમ ન કહ્યું, પણ સોની દ્વારા થતા ઉપસર્ગને ક્ષમતાપૂર્વક સહન કર્યો. આવી રીતે આપણે ત્યાં આજે પણ આપણા જે પણ મહાત્માઓ છે એ ક્ષમતાપૂર્વક સહન કરે છે. કુમારપાળ મહારાજા પૌષદની અંદર મકોડો આવી ગયો તો તેવા સમયે મકોડાને દૂર ન કરતા પોતાની ચામડીને જ દૂર કરી દીધી અને એ રીતે મકોડાને બચાવી લીધો. તો આ રીતે અહિંસા વ્રતનું પાલન આપણે ત્યાં સર્વશ્રેષ્ઠ રીતે થતું હોય છે. તો એ રીતે આપણું આ વ્રત આપણે સ્વીકારવાનું છે. ફરીથી નિરઅપરાધી ત્રસ્તજીવોને સંકલ્પપૂર્વક કારણ વિના હું મારીશ નહીં. આ આપણો નિયમ છે. અને એમાં તમે જે પણ છૂટ રાખવી હોય તે છૂટ રાખી શકો છો. જેમ ઘરની અંદર ફર્નિચર લાકડાનું છે અને લાકડાના ફર્નિચરના કારણે ઉદ્ધય થઈ તો હું વર્ષમાં આટલા દિવસ પેસ્ટ કંટ્રોલ કરાવવાની છૂટ રાખીશ. આવી રીતે તમે કોઈ પણ પ્રકારની જે પણ છૂટો આપણે રાખવી છે તે રાખીને આ વ્રતને આપણે સ્વીકારી શકીએ છીએ. અને વ્રત સ્વીકારવા દ્વારા દેશવીરતી ધર્મનું પાલન થશે અને આ વ્રત વાળો આત્મા દુર્ગતિમાં જતો નથી. જ્યારે પણ વ્રત સ્વીકારેલું છે, કારણ કે આપણે ત્યાં ધર્મ જો વ્રત સ્વીકારે તો જ તેને ધર્મી કયો છે. જો પચ્ચખાણ લે તો જ તેને ધર્મી કયો છે. પચ્ચખાણ વિના આપણે ત્યાં ધર્મ નથી. માટે આપણે બધાએ આપણે પાડી ન શકીએ. હા, જે બાબતમાં આપણી નબળાઈ છે એટલી અમુક છૂટ રાખી અને વ્રતને જો સ્વીકારી લઈએ તો ઘણા બધા પાપ કર્મથી આપણે બચી જઈએ. એ થઈ શકતી નથી, કારણ કે અપ્રત્યાખ્યાનિયા નામના કષાયનો તીવ્ર ઉદય હોય છે અને એ ઉદય હોવાના કારણે નાનકડું પણ પચ્ચખાણ દેવ કે નરક ગતિની અંદર આત્મા કરી શકતો નથી. તિર્યંચ ગતિની અંદર જે તિર્યંચોને જાતિ સ્મરણ જ્ઞાન થયું હોય એવા તિર્યંચો પોતાના પૂર્વ ભવને જાણીને આવી પ્રતિજ્ઞા લેવા માટે તૈયાર થાય છે. પણ સામાન્ય તિર્યંચો એને આની એટલે આપણી ભવ પરંપરા એને જો મટાડવી છે તો આ જન્મની અંદર સમ્યક દર્શન એ પ્રાપ્ત કર્યા પછી સુદેવ, સુગુરુ અને સુધર્મ એના સિવાય હું કોઈના પણ શરણે નહીં જાઉં, આવો નિયમ કર્યા. વ્રતો પણ જેટલા પણ સ્વીકારી શકાય એટલા વ્રતો સ્વીકારવા છે. તો હવે પછી બે ગાથા એક સાથે છે, કારણ કે વ્રતની બે ગાથા છે, બીજા વ્રતના અતિચારની બે ગાથા છે, ત્રીજા વ્રતના અતિચાર. તો હવે પછીની 9મી ગાથા પડમી થૂલગ પાણાઈવાય વિરઈયો આય મપ્પ સત્ત પાણ ઉચ્છે પડમ વય. પહેલા અણુવ્રતને વિશે. પડમે એટલે પહેલા, અણુપયમી એટલે અણુવ્રતને વિશે. કયું પહેલું અણુવ્રત? સ્થૂલગ પાણાઈવાય વિરઈયો. સ્થૂલ પાતની વીરતી એના પસંગેણમ. અહીં અપસથ્થે હું સંધિ છૂટી પાડીને બોલી રહ્યો છું. આયર્ય ભાવથી, અપસથ્થે એટલે અપ્રશસ્ત ભાવથી.
પ્રસંગથી અને પ્રમાદ એ આપણા આત્માનો સૌથી મોટામાં મોટો દોષ છે. આજના દિવસે અનંત 14 પૂર્વના જ્ઞાનીઓ નિગોદનું પહોંચવાનું કારણ તે પ્રમાદ નામનો દોષ છે. 14 પૂર્વધર એટલું જ્ઞાન 14 પૂર્વોમાં હોય છે. તો આવા 14 પૂર્વધર મહાપુરુષો તરત જ કાળ કરીને તો સદગતિમાં નિશ્ચયથી તે આત્માઓ સમ્યક દૃષ્ટિ છે. 10 પૂર્વના જ્ઞાની પણ સંમતિ પણ વધારે અભ્યાસ કરી શકે, પરંતુ સંપૂર્ણ 10 પૂર્વનો અભ્યાસ તે ન કરી શકે, કારણ કે અભવ્યના આત્માઓ મિથ્યા દૃષ્ટિ જ હોય, સમ્યક દર્શન પ્રાપ્ત ન કર્યું હોય. એટલે 14 પૂર્વધર મહાપુરુષો તુરંત સદગતિમાં જતા હોય છે. પૂર્વધર મહાપુરુષો તુરંત સદગતિમાં જતા હોય છે, પરંતુ અનુક્રમે જે સમયે પ્રમાદ વધારે સેવાય છે ત્યારે પ્રમાદના કારણે એ જીવો પણ છેક નિગોદ સુધી પહોંચી જતા હોય એવું પણ બને છે. આપણે નરક કરતા પણ નિગોદના જીવોને વધારે દુઃખી કહીએ છીએ, કારણ કે નરકના જીવો સૌથી મોટું દુઃખ જો કોઈ હોય તો તે જન્મ મરણનું દુઃખ છે, અને નિગોદના જીવોનું જન્મ મરણનું પ્રમાણ ઘણું વધારે છે. માટે સૌથી દુઃખી જીવો તે નિગોદના જીવો છે. અને આવી નિગોદમાં આજના દિવસે પૂર્વે 14 પૂર્વનું અધ્યયન કર્યું હોય એવા પણ અનંત આત્માઓ નિગોદમાં છે. એમ 11મા ગુણસ્થાનકની ભૂમિકા, કે જ્યાં મોહનીય કર્મને સંપૂર્ણપણે ઉપસમાવી દીધું હોય એવા પણ અનંત આત્માઓ આજના દિવસે નિગોદમાં બેઠેલા છે. એટલે આપણે એ જાણવું જરૂરી છે કે આત્મા નિગોદ સુધી કેવી રીતે પહોંચે છે. તો નિગોદ સુધી પહોંચવાનું મુખ્ય કારણ જો કોઈ હોય તો તે પ્રમાદ એ મુખ્ય કારણ છે. અને એ પ્રમાદ 5 પ્રકારનો છે. આપણે 5 પ્રકારનો જે પ્રમાદ છે એને દૂર કરવાનો છે. સૌથી પહેલો પ્રમાદ એ નિદ્રા, એ સૌથી પહેલા નંબરનો પ્રમાદ છે. આપણા 100 વર્ષના આયુષ્યમાંથી લગભગ 50 વર્ષ જેટલો સમય આપણો નિદ્રામાં પસાર થઈ જતો હોય છે. એટલે એના ઉપર આપણે કંટ્રોલ કરવાનો છે, કારણ કે નાનકડો પણ પ્રમાદ આત્માને ઘણું મોટું નુકસાન કરે છે. જે સર્વાર્થ સિદ્ધ મહાવિમાનની અંદર જે પણ દેવો છે એ દેવોએ પૂર્વનું જે એમનું ચારિત્ર જીવન, એ ચારિત્ર જીવનની અંદર જો 7 લવનો પ્રમાદ ઓછો કર્યો હોત. તમે કહેશો કે ભાઈ 7 લવ એટલે શું? કે 38.5 લવ બરાબર 24 મિનિટ. તો 7 લવ એટલે પૂરી 5 મિનિટ પણ ન થાય. એટલે જે આજે 33 સાગરોપમની સજા ભોગવી રહ્યા છે એવા સર્વાર્થ સિદ્ધ મહાવિમાનના દેવો પૂર્વ જન્મની અંદર અપ્રમત્ત કક્ષાનું ચારિત્ર પાડી રહ્યા હતા, પરંતુ એમાં એમનો 5 મિનિટનો પણ પ્રમાદ ઓછો થયો હોત તો એ આત્માઓ મોક્ષે પહોંચી ગયા હોત. માત્ર 5 જ મિનિટનો પ્રમાદ એ થવાના કારણે કર્મ સત્તાએ એ આત્માઓને 33 સાગરોપમની સર્વાર્થ સિદ્ધ મહાવિમાનની સજા ફટકારી દીધી. એટલું જ નહીં, પણ સર્વાર્થ સિદ્ધ મહાવિમાનમાંથી પણ ડાયરેક્ટ મોક્ષે પહોંચી શકશે નહીં. જો કે મોક્ષ ત્યાંથી બહુ જ નજદીક છે. સિદ્ધશિલા સર્વાર્થ સિદ્ધ મહાવિમાનથી ઘણી નજદીક છે, પણ અતિશય નજદીક હોવા છતાં પણ જેમ આપણી સામે જ કોઈ વ્યક્તિ ઉભેલી હોય, પરંતુ આપણે એને ફોન કરીએ તો પહેલી ઘંટડી એક્સચેન્જમાં વાગતી હોય છે, ત્યાર પછી જ એની ઘંટડી વાગે. બસ એવી જ રીતે મોક્ષમાં જવા માટે પણ સર્વાર્થ સિદ્ધ મહાવિમાનમાં ભલે પહોંચ્યા, પરંતુ ત્યાંથી મનુષ્યમાં જ આવવું પડે. અહીં ચારિત્ર આદિને સ્વીકારી અપ્રમત્તપણે ચારિત્ર પાડી અને ત્યાંથી મોક્ષે જઈ શકાય. એટલે પ્રમાદ એ આપણો કેટલો મોટો શત્રુ છે એ આના ઉપરથી સમજાઈ શકાશે કે 14 પૂર્વના જ્ઞાની મહાપુરુષો એ પણ આ પ્રમાદના કારણે છેક નિગોદ સુધી પહોંચ્યા છે. તો આ 5 મિનિટનો પણ કરેલો પ્રમાદ
એના કારણે સરવાર સિદ્ધ મહાવિમાનમાં આ 33 સાગરોપમની સજા તે દેવો ભોગવી રહ્યા છે. કારણ કે એને સજા આપણને દેખીતી રીતે એમ લાગે છે કે સૌથી વધારે સુખી તે છે. ડોક્ટર પાસે જઈએ અને ડોક્ટર મહિનો બેડ રેસ્ટ કરવાનું કે તો આપણને કેવું લાગે? સરવાર સિદ્ધ મહાવિમાનના દેવો 33 સાગરોપમ સુધી કમ્પ્લીટ બેડ રેસ્ટમાં હોય છે, પરંતુ બેડ રેસ્ટમાં પણ સતત સ્વાધ્યાય કરતા હોય છે. સ્વાધ્યાયમાં ક્યાંય પણ શંકા થાય એટલે પરમાત્માને પ્રશ્ન પૂછી લેતા હોય છે, અને પરમાત્મા દેવોને અવધિ જ્ઞાન છે એટલે પરમાત્મા મનથી એના જવાબને વિચારે, એનો આકાર એક બને, અને આકાર જ્યારે તે દેવ પાસે આવે ત્યારે દેવ સમજે કે મને પરમાત્માએ આવા પ્રકારનો જવાબ આપ્યો છે. જેણે અનુત્તર વિમાનવાસી દેવના સંશય હણ્યા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. એટલે અરિહંત પરમાત્મા આમ સામાન્ય રીતે એમને મનનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી, પરંતુ આ રીતે પ્રશ્નોના જવાબ આપવા માટે એ મનનો ઉપયોગ કરે. એ મનોવર્ણના પૂતગલોનો એક આકાર બને. એ આકાર એ રૂપી છે, અને રૂપી હોવાના કારણે અવધિ જ્ઞાની પણ તેને જાણી શકે છે. એટલે પોતાના જવાબને તે રીતે તેઓ જાણતા હોય છે. એટલે પહેલા નંબરનો પ્રમાદ તે નિદ્રા નામનો પ્રમાદ છે. એ નિદ્રાને ઓછી કરવી જોઈએ, એને ઘટાડતા જવું જોઈએ. નિદ્રા માત્ર શરીરને આરામ પૂરતી અમુક સમય જ નિદ્રાની જરૂર હોય, પરંતુ આહાર અને ઊંઘ એને જેટલી વધારે એટલી વધે, જેટલી ઘટાડવી હોય એટલી ઘટે. એટલે આપણે એક નક્કી કરવાનું છે કે હું નિદ્રા આનાથી વધારે વખત સુધી લઈશ નહીં, અને તે પણ ગાઢ નિદ્રા નહીં હોય, માત્ર શરીરને આરામ આપવા માટેની નિદ્રા હશે. નિદ્રાની અંદર પણ હું શુભ ભાવોની અંદર રહેવાનો પ્રયત્ન કરીશ, અને શુભ ભાવોની અંદર મારું શયન થઈ જાય એટલે સૂઈ જઈએ તો પણ એમાં પણ શુભ ભાવો જ ચાલુ ગણાય. એવા સમયે પણ આયુષ્ય કદાચ પૂર્ણ થઈ જાય તો પણ શુભ ભાવમાં આયુષ્ય પૂર્ણ થયું ગણાય. માટે સૂતા પહેલા પણ અમુક પ્રકારની ભાવનાઓથી મનને ભાવિત બનાવવાનું. જ્યારે નિદ્રા લઈએ એના પૂર્વે 4 શરણનો સ્વીકાર કરવાનો, 84 લાખ જીવા યોનિના પ્રત્યેક જીવની સાથે એક સમાપના કરવાની, 18 પ્રકારના પાપસ્થાનકોને વોસી આવવાના, અને સંયમ જીવન મને ક્યારે પ્રાપ્ત થાય એવા પ્રકારની ભાવનામાં શયન કરવાનું. જો આ ભાવો પૂર્વક આપણે સૂતા હોઈએ અને કદાચ મૃત્યુ થઈ જાય તો પણ આત્માની દુર્ગતિ ન થાય. માટે એ રીતે પણ આપણે કાળજી રાખવાની. બીજા નંબરનો આપણો પ્રમાદ તે વિષય નામનો પ્રમાદ છે. ગઈકાલે અને પરમ દિવસે બંને વખતે આપણે વાત કરેલી કે આ 5 ઇન્દ્રિયોના વિષયો એનું આકર્ષણ ઈચ્છાના કારણે થાય છે. કોઈ પણ પ્રકારની ઈચ્છા ઊભી કરી એ કોઈ પણ ઇન્દ્રિયના વિષય સંબંધી જ એ ઈચ્છા હોતી હોય છે. માટે ઈચ્છાઓ ઉપરનો કંટ્રોલ કરવાનો. દુઃખ જે પણ આવે છે એ બધા જ દુઃખનું મૂળ ઈચ્છા છે. એક વખતે ઈચ્છા કરી અને જ્યાં સુધી ઈચ્છા પૂર્ણ ન થાય ત્યાં સુધી દુઃખી રહેવાતું હોય છે. એટલે દુઃખથી જો મુક્ત થવું હોય તો ઈચ્છાથી મુક્ત થવું પડે. તો આપણે આ રીતે ઈચ્છાઓ એના ઉપર કંટ્રોલ કરી દઈએ તો 5 ઇન્દ્રિયોના વિષયો એના ઉપર કંટ્રોલ આવી જાય. બીજા નંબરનો જે પ્રમાદ છે તે આ વિષયોનો પ્રમાદ છે. આપણા વધારે પુણ્યને ખાઈ જનાર જો કોઈ હોય તો આ 5 ઇન્દ્રિયોના વિષયો આપણા પુણ્યને ખાઈ જતા હોય છે. એટલે અનુકૂળ વિષયોમાં રાગ નહીં, પ્રતિકૂળ વિષયોમાં ઉદ્વેગ નહીં, તો એ વિષયોનો પ્રમાદ એનાથી આપણે બચી શકીએ. ત્રીજા નંબરનો પ્રમાદ એટલે કષાયોનો પ્રમાદ. એ કષાય ક્રોધ સ્વરૂપ હોય, એ કષાય અહંકાર સ્વરૂપ હોય, એ કષાય કપટ સ્વરૂપ હોય, એ કષાય લોભ સ્વરૂપ હોય. કારણ કે કોઈ પણ કષાય એ દારૂના નશા જેવો છે. માણસ દારૂ પીએ અને ઉન્મત્ત બની જાય એમ કોઈ પણ કષાયની તીવ્રતા જ્યારે આત્મામાં વર્તતી હોય તેવા સમયે આત્મા ભાન ભૂલી જતો હોય છે, અને ગમે તેવું આચરણ
તેવા સમયે તે કરી બેસે છે. માટે કસાયના સકંજામાંથી પણ આપણે આપણા આત્માને છોડાવવાનો છે. આ કસાયો થવાનું મૂળ કારણ આપણો કોઈ પણ પ્રકારનો આગ્રહ, એના કારણે આવા કસાયો તે ઊભા થતા હોય છે. તો એ કસાયોને શરૂઆતમાં અપ્રશસ્તમાંથી પ્રશસ્તમાં લઈ જવાના, કારણ કે રાગીમાંથી વિતરાગી બનવું હોય તો એના વચ્ચેનો જો બ્રિજ કોઈ હોય તો વૈરાગ્ય એ એના વચ્ચેનો બ્રિજ છે. તો એવી રીતે અહીં પ્રશસ્ત અપ્રશસ્તમાંથી પ્રશસ્તમાં અવાય અને ત્યાર પછી શુદ્ધ ભાવો એ આપણે ભાવનાપૂર્વક ભાવી શકીએ અને મોક્ષની સાધના તે રીતે થઈ શકે. ચોથા નંબરનો આપણો પ્રમાદ તે વિકથા એ ચોથા નંબરનો પ્રમાદ છે. કોઈ રાજ્ય સંબંધી વાતો હોય, દેશ સંબંધી વાતો હોય, ભોજન સંબંધી વાતો હોય કે કોઈ વિજાતીય તત્વ સંબંધી બાબતો હોય, આ બધી જ વિકથા કહેવાય, જેના દ્વારા આપણા આત્માને કોઈ પણ જાતનો લાભ થતો નથી. આ અનર્થદંડનું પાપ કેવું હોય તો પણ કહી શકાય. અને આ વિકથા જીવો રસપૂર્વક કરતા હોય છે. અને રસપૂર્વક વિકથા થતી હોવાના કારણે ત્યાં કર્મબંધ પણ અતિશય તીવ્ર થાય છે. માટે વિકથા નામનો જે પ્રમાદ છે તેનાથી પણ બચવાનો પ્રયત્ન કરવાનો. પાંચમા નંબરનો પ્રમાદ જેનું નામ છે વ્યસન. કોઈ પણ પ્રકારનું વ્યસન એ આપણને ધર્મ પ્રવૃત્તિની અંદર અંતરાય ઊભો કરે છે. માટે જીવનમાં કોઈ પણ જાતનું વ્યસન હોવું ન જોઈએ. ચાનું પણ વ્યસન હોય તો આયંબિલ કરવામાં પ્રમાદ થાય છે, કારણ કે આયંબિલની અંદર ચા મળતી નથી. એના કારણે માથું દુખતું હોય તો બીજી આરાધનાઓ બરાબર ન થાય. એટલે એક પણ વ્યસન હોય તો એના કારણે આપણો ધર્મમાં પ્રમાદ થાય છે. તો આ 5 પ્રકારનો પ્રમાદ એને આપણે દૂર કરવાનો છે. ઇત્થ પમાયપ્પ સંગેણમ, આ 5 પ્રકારના પ્રમાદના પ્રસંગથી અપ્રશસ્ત ભાવથી જે પણ આચર્યું હોય, અપ્રશસ્ત ભાવ એટલે ગુસ્સો વગેરે કરીને વહ બંધ છબિત છે. ગુસ્સાથી કોઈનો વધ, આમ તો વધનો આપણે સામાન્ય અર્થ એ કરીએ છીએ કે કોઈ પણ જીવને મારી નાખવો, એનું ખૂન થઈ જવું, એ એને વધ કર્યો કહેવાય. પણ અતિચારમાં અહીં એ વધ શબ્દનો અર્થ એ નથી કરવાનો, પણ ગુસ્સામાં આવીને પોતાના સ્વાર્થથી કોઈને મારવો એ વધ છે. તો એ રીતે આ વધ એ અતિચાર સ્વરૂપ છે. પછી બંધ, કોઈને દોરડા વગેરે વડે કરીને બાંધવો, એ પણ અતિચાર સ્વરૂપ છે. છવિત છે એ અંગો પાંગોને છેદાવા, કોઈના પણ કોઈ પશુઓના પણ અંગોને છેદવા, તો એ છવિત છે એ અહી ભારે, વધારે ભાર, એને વધારે ભાર એને વહન કરાવવો. આપણે ત્યાં માણસ કામ કરતો હોય, 10 કિલો વજન ઉચકી શકે, એની પાસે 20 કિલો વજન ઉચકાવીએ તો અતિ ભારારોપણ કહેવાય. એમ આપણે પહેલા પાલિતાણા જતા તો તેવા સમયે ત્યાં ઘોડાગાડીનું પ્રમાણ વધારે હતું. તો ઘોડાગાડીમાં 2 જણ બેસી શકે, એના બદલે 4, 5, 6 બેસે, તો એ અતિ ભારારોપણ કહેવાય. જે આપણે ત્યાં જે પણ માણસો કામ કરતા હોય એના માટે કલ્પસૂત્રમાં એક શબ્દનો પ્રયોગ કર્યો છે, કૌટુંબિક પુરુષ. આપણા કુટુંબના સભ્યની સાથે જેવા પ્રકારનો વ્યવહાર કરીએ એવા જ પ્રકારનો વ્યવહાર આપણા ઘરમાં કામ કરતા જે પણ માણસો છે એની સાથે એવા જ પ્રકારનો વ્યવહાર કરાય. જેમ ધર્મ ક્રિયાની અંદર ક્યાંય પણ ગુરુ પાસે રજા લેવાની હોય તેવા સમયે આગળ બોલીએ છીએ, ઈચ્છામી, ઈચ્છકાર, ઈચ્છાકારેણ. 10 પ્રકારની સામાચારીમાં સૌથી પહેલી સામાચારી ઈચ્છાકાર સામાચારી છે. એટલે ગુરુની ઈચ્છા જાણીને ત્યાર પછી આપણે એમની રજા લઈને પછી કાર્યમાં પ્રવૃત્ત થવાનું હોય છે. ગુરુ પાસેથી પ્રવચન પણ સાંભળવું છે તો પણ વાયણા સંદેશાવું, વાયણા લેશું, ઈચ્છકારી ભગવાન પસાય કરી વાયણા પ્રસાદ કરશોજી, એ રીતે આપણે વાચના એ ગુરુ ભગવાન પાસેથી એમની ઈચ્છાપૂર્વક રજા લઈને એમની પાસેથી આપણે સાંભળતા હોઈએ છીએ. તો આ રીતે દરેક જગ્યાએ ઈચ્છા,
એવી જ રીતે આપણે ત્યાં કામ કરતા જે પણ માણસો હોય એની ઈચ્છા જાણીને એને કામ સોંપવાનું હોય છે, પણ ઓર્ડર કરીને એને કામ સોંપાય નહીં. જો ઓર્ડર કરીને કામ સોંપીએ તો ગઈકાલે આપણે વાત કરેલી એમ આભિયોગિક જાતિનું કર્મ આત્મા બાંધે અને એના કારણે આપણે જ એને ત્યાં જોબ કરવાનો અવસર આવે. એટલે અતિ ભારારોપણ, બસ જે વ્યક્તિ જેટલા ભારને સુખપૂર્વક વહન કરી શકે એટલો જ ભાર વહન કરવો કરાવવો, એનાથી વધારે ભાર એની પાસે ઉપડાવવો નહીં. કુલી પણ સામાન ઉચકાવીએ તો એ કુલીની પણ ઉંમર જોઈને જેટલો સામાન સહજતાથી ઉચકી શકે એટલો જ ઉચકાવવો, એનાથી વધારે નહીં. જરૂર પડે તો 2 કુલી વધારે રાખવા, પરંતુ એક જ કુલી પાસે એટલો સામાન ઉચકાવી ન શકાય. એ પણ પહેલા વ્રતના આ અતિચાર સ્વરૂપ છે. એટલે અતિ ભારારોપણ. 5મા નંબરનો અતિચાર ભત્ત પાણ ઉચ્છે એ, ભોજન પાણીનો અંતરાય. કોઈ પણ વ્યક્તિ કઈ કામ નથી કરતી તો પણ એને એવા પ્રકારની શિક્ષા ન કરાય કે હું તને આજે ખાવાનું નહીં આપું, કારણ કે આ શિક્ષા એ ભોગાંતરાય નામનું કર્મ આત્માની પાસે ઉપાર્જન કરાવે છે. એટલે અપરાધી હોય, કદાચ આપણે એને કંઈ પણ દીધું તો પણ આપણે જ આહાર વાપરીએ, એના પહેલા એને આહાર વપરાવી અને ત્યાર પછી જ આપણે આહાર વાપરવાનો છે. કોઈને પણ એવા પ્રકારની શિક્ષા આપણાથી થઈ ન શકે. એટલે ભોજન પાણીમાં અંતરાય આપણાથી ન થાય. પરમાત્મા ઋષભદેવ હમણાં જ વૈશાખ સુધી ત્રીજ અક્ષય તૃતીયાનો દિવસ આવશે. તે દિવસે એ ઇક્ષુ રસથી પરમાત્માનું પારણું થયું. તો આ ઇક્ષુ રસથી જે પારણું થયું એમાં 400 દિવસ સુધી પરમાત્મા આહાર માટે નીકળ્યા, પરંતુ પરમાત્માને આહાર ન મળ્યો. કારણ કે પૂર્વ જન્મમાં એક બળદને ખાવામાં અંતરાય કરેલો, અને જેટલો અંતરાય 400 શ્વાસોશ્વાસ જેટલા સમય સુધીનો અંતરાય થયો, અને એના કારણે એવા પ્રકારનું કર્મ ઉપાર્જન થયું કે 400 દિવસ સુધી પરમાત્મા ગોચરી માટે રોજ જતા હતા, પરંતુ કોઈએ પણ ગોચરી વોરાવી નહીં. દરેક વ્યક્તિ એમ વિચારે કે આ તો આપણા રાજા, રાજાને કન્યા અપાય, રાજાને સારો મહેલ અપાય, રાજાને હીરા માણેક અને મોતી અપાય, એટલે કોઈને આહાર આપવાનો વિચાર સુદ્ધા પણ ના આવ્યો. એનું કારણ પરમાત્માનું આ ભોગાંતરાય નામનું કર્મ હતું. પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો જ્યારે ગોચરી માટે ઘરે આવે તેવા સમયે પણ એમને ઊભા રાખીને વંદન વિધિ વગેરે કરી શકાય નહીં, કારણ કે આહાર માટે નીકળેલા છે. અને તેવા સમયે વંદન વિધિ કરીએ તો આહારની અંદર એટલા સમયનો અંતરાય થાય, અને એ અંતરાયથી પણ ભોગાંતરાય નામનું કર્મ બંધાય. એટલે ક્યારે વંદન ન કરવું એ બાબતમાં એમને કહ્યું કે આહાર નિહાર ગુરુ મહારાજ કરતા હોય અથવા તો કરવાની ઈચ્છા વાળા હોય તેવા સમયે તેમને વંદન ન કરવું, કારણ કે આહારના સમયે વંદન કરવાથી ભોગાંતરાય કર્મ બંધાય. નિહાર એટલે કે વડી નીતિ અને લઘુ નીતિ, એ વખતે વંદન વિધિ કરવાથી એમના શરીરમાં વ્યાધિ થવાની શક્યતા છે. એટલે અસાતા વેદનિયા વગેરે કર્મો એના કારણે આત્મા ઉપાર્જન કરે છે. માટે ક્યારે વંદન કરવું ક્યારે ન કરવું આ બધી સ્પષ્ટ બાબતો ગુરુવંદન ભાષ્યની અંદર બતાવવામાં આવેલી છે. એટલે કોઈ પણ જીવને ભોજન અંગેનો અંતરાય નહીં કરવો. જે આપણે ત્યાં કામ કરતી વ્યક્તિ 12 વાગ્યાનો એનો જમવાનો સમય હોય અને 12 વાગે કોઈ કામ સોંપી દઈએ અને એના કારણે એ 1 વાગે જમવા બેસે તો એટલા સમય સુધી આપણને ભોગાંતરાય કર્મ બંધાયા કરે. આ રીતે આજે પણ ઓડિયામાં થોડો અંતરાય આવતો હોય એવું લાગી રહ્યું છે, પરંતુ એ જોઈ લઈશું, કારણ કે નેટવર્કના થોડાક પ્રોબ્લેમો રહેતા હોય એવું લાગે છે. તો આ ભોજન પાણીનો કોઈ પણ પ્રકારનો અંતરાય કોઈ પણ જીવ એને આપણે કરવાનો નથી. એટલે આજના દિવસે જેમ આપણે વચ્ચે વાત કરી એમ પશુ પક્ષીઓ એનું પણ વધારે ધ્યાન રાખવાનું છે, કારણ કે બહાર કોઈ હોય નહીં તો એ લોકોને પણ આહાર મળે નહીં. એટલે
ઘણા આ સંકેત ગ્રુપના યુવાનો વગેરે આ કાર્ય બહુ સારી રીતે અહીં કરી રહ્યા છે. બીજા પણ ઘણા લોકો આ સુંદર કાર્ય કરી રહ્યા હશે. તો આ ભોજન પાણીનો અંતરાય એ પણ પઢમાં વયસ્ક ઈયારે આ પહેલા વ્રતને વિશે દિવસ સંબંધી લાગેલા સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. તો આ રીતે આજે આપણે 8મી 9મી અને 10મી ગાથાની વાત કરી. 8મી ગાથામાં સામાન્યથી 12 વ્રતો અને 9મી અને 10મી ગાથામાં પહેલા વ્રતના અતિચારો, પહેલા વ્રતનું સ્વરૂપ, પહેલા વ્રતનું પાલન કરવાથી આપણને શું લાભ થાય એ બધી જ બાબતો આજે આપણે કરી. આવતીકાલે પણ આપણે બીજા વ્રતના અતિચારો, ત્રીજા વ્રતના અતિચારો એની વાત આપણે આવતીકાલે કરીશું. આપણું 30 તારીખ સુધી દરરોજ આ સ્વાધ્યાય ચાલુ છે. માત્ર વચ્ચે એક દિવસ 14 આવશે. એ 14ના દિવસે આપણો આ સ્વાધ્યાય માંગલિક રહેશે. બાકી 30 તારીખ સુધી દરરોજ આ રીતે આપણો સ્વાધ્યાય ચાલશે. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક